સુરતમાં દિવાળી બાદ કોરોના વકર્યો છે, જેને લઈને ડુમસ અને સુવાલી બીચ સહેલાણીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુવાલી બીચ સહેલાણીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો, જેથી ડુમસ બીચ પર સ્ટોલ રાખીને ભજીયા સહિતનું વેચાણ કરનારા 150 જેટલા સ્ટોલ ધારકોની રોજગારીને અસર પહોંચી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં રજાની મજા માણવા માટે શહેરીજનો ડુમસ દરિયા કિનારે પરિવાર સાથે સહેલગાહ માણવા જતા હોય છે. જોકે કોરોનાની એસઓપી અને આટીઘૂટી ભર્યા નિયમોના કારણે પ્રવાસીઓ ઓછા આવે છે. આ દરમિયાન આજથી ફરી ડુમસ સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યો છે, જેથી ડુમસ બીચ પર સ્ટોલ રાખીને ભજીયા સહિતનું વેચાણ કરનારા 150 જેટલા સ્ટોલ ધારકોની રોજગારીને અસર પહોંચી હોવાનું વેપારીઓએ જણાવી રહ્યા છે. મહત્વનું છે કે ડુમસ બીચ પર સહેલાણીઓ મોટી સંખ્યામાં એકઠા થતા હોય છે. માર્ચ મહિનામાં કોરોનાનો સુરતમાં પહેલો કેસ નોંધાયો હતો. ત્યારબાદ લોકડાઉન હતું. જોકે 6 સપ્ટેમ્બરના રોજ ડુમસ સહેલાણીઓ માટે ખોલવામાં આવ્યું હતું. જોકે આજથી ડુમસને ફરી બંધ કરવામાં આવ્યું છે. લોકડાઉન બાદ દિવાળી નવા વર્ષની ગ્રાહકી નીકળવાની રાહ વેપારીઓ જોઈ રહ્યા હતા અને કાયદાની આંટીઘૂંટીમાં હેરાન કરી દીધા છે. સ્ટોલ ધારકોની રોજગારી જ ડુમસ આવતા પ્રવાસીઓ પર નિર્ભય રહેતી હતી. મોટાભાગની વિધવા બહેનો મકાઈ, બેડ, મેગી અને ફ્રૂટ અને નાળિયેર પાણી વેચી પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. હોર્સ અને કેમલ રાઇડિંગ અને સ્પોર્ટ બાઇક વાળા પણ રોજગારી મેળવી રહ્યા છે. જોકે ફરી ડુમસ બીચ બંધ કરી દેવામાં આવતા તેઓની રોજગારીને પણ અસર પહોંચી છે. મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત.